હેલો ફ્રેન્ડ્સ, હું સોલંકી હસમુખ મારી યુટ્યુબ ચેનલ આરવ એકેડમીમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે કંડક્ટર જીએસઆરટીસી કંડક્ટરની જે એક્ઝામ હમણાં 29 તારીખે જે લેવાયેલી હતી તેની પ્રોવિઝનલ આન્સર કી છે એ વેબસાઇટ ઉપર આવી ગયેલી છે. તો મિત્રો, હજુ સુધી મારી ચેનલમાં નવા મિત્ર હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, આપણે છે એ કંડક્ટરની જે એક્ઝામ લેવાયેલી છે 29/12/2024. તો મિત્રો, આની છે એ પ્રોવિઝનલ આન્સર કી છે એ વેબસાઇટ ઉપર મુકાઈ ગયેલી છે અને તમે આ વિડીયો થ્રુ પણ તમે છે એ જોઈ શકો છો. પહેલું જે ક્વેશ્ચન પેપર છે સિરીઝ એ ઉપરથી છે એના પ્રોવિઝનલ આન્સર કીમાં કેટલા માર્ક્સ થાય છે તે તમે જોઈ શકો છો. તેમાં મિત્રો અમુક ક્વેશ્ચનમાં છે એ તમને ડાઉટ લાગતા હશે તો તે તમે છે એ તેને અરજી છે એ તમે કરી શકો છો. આ પહેલાં છે આપણે સિરીઝ એનું ક્વેશ્ચન પેપર જોઈએ છીએ. હવે મિત્રો, સિરીઝ બીનું ક્વેશ્ચન પેપર પ્રોવિઝનલ આન્સર કીમાં મિત્રો હજી તો આ પ્રોવિઝનલ આન્સર કી જ છે, તો હજુ સુધારામાં થઈ શકે તેવી શક્યતા છે, કારણ કે 3 થી 4 પ્રશ્ન એવા છે કે જેમાં સુધારા છે એ થઈ શકે છે. ત્યારબાદની સિરીઝ સિરીઝ તમે સિરીઝના ક્વેશ્ચનના આન્સર છે એ જોઈ શકો છો. 1 થી 100 ક્વેશ્ચનના આન્સર અહીંયા તે આપણને પ્રોવિઝનલ આન્સર કીની અંદર છે એ આપેલા છે. મિત્રો, ક્વેશ્ચન પેપર A, B, C અને D આ 4 પ્રકારની સિરીઝ છે એ આપવામાં આવેલી હતી અને તેની આન્સર કી છે એ આપણી વેબસાઇટ ઉપર છે, જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર છે એ મુકાઈ ગયેલી છે. તો મિત્રો, આ આન્સર કીને છે એ તમે વ્યવસ્થિત ચેક કરી લેજો અને તમારા જે કંડક્ટર જે પેપર તમે આપેલું છે તો તેમાં કેટલા માર્ક્સ થાય છે મિત્રો, તો તે અવશ્ય જરૂરથી જણાવજો. કારણ કે મિત્રો, આ વખતે મેરિટ કેટલાય અટકશે તે કોઈને ખ્યાલ રહી શકતો નથી, કારણ કે આ પહેલી જ વાર એક્ઝામ છે એ પહેલાં જે છે એક્ઝામ લેવાયેલી તો તેમાં ધોરણ 10મું, 12મું અને કોલેજના છે એ માર્ક ગણાય અને ત્યારબાદ છે એ પેપરના માર્ક્સને છે એ મુજબ મેરિટ તૈયાર થતું. પરંતુ આ વખતે 12માના લેવલ ઉપર જે અલગ અલગ કેટેગરી 70 ઉપર, 71 ઉપર જે અલગ અલગ કેટેગરી પ્રમાણે છે એ 12માની અંદર પાસ થયેલા છે તેવા વિદ્યાર્થીઓએ છે એ આની અંદર છે એ એક્ઝામ આપેલી હતી અને આ એક્ઝામનું લેવલ પણ કહીએ ને તો આમ બહુ અઘરું પણ નહોતું અને વધારે પડતું સહેલું પણ ન હતું. એટલે મેરિટ તો છે એ ઊંચું રહેવાની શક્યતા હોઈ શકે, કારણ કે 35,000 લોકોને પાસ કરેલા હતા, 35,000ને, અને તેમાંથી છે એ આપણને જોવા મળે કે ભાઈ 35,800 જેટલા વિદ્યાર્થીઓએ છે એ એક્ઝામ આપેલી હતી. તો 30,500એ છે એ એક્ઝામ આપેલી છે. 30,000ને આજુબાજુ છે એ એક્ઝામ આપેલી હતી. તો તેની અંદરથી કેટલા વિદ્યાર્થીઓએ તૈયારી માટેના છે એ આપણે હવે પછીની જે આન્સર કી આવશે, હવે પછી મિત્રો ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તે આપણને જણાવવામાં નથી આવ્યું, પરંતુ 10 દિવસની અંદરમાં છે આ આન્સર કી આવવાની શક્યતા છે. તો અત્યારે છે એ પ્રોવિઝનલ આન્સર કીમાં જે સુધારા વધારા છે એ થઈ અને પછી ફાઇનલ આન્સર કી છે આપણને આપવામાં આવશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો જેથી કરીને હવે પછીની જે ફાઇનલ આન્સર કી આવે તો તે પણ હું વિડીયો થ્રુ છે એ બનાવી શકું અને વિડીયો થ્રુ તમે જોઈ શકો. ધન્યવાદ.